આપણે શું કરવાનું છે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ એનર્જી રિસોર્સિસની વાત છે. તો ડિસ્ટ્રીબ્યુટેડ એનર્જી રિસોર્સિસ આપણે બધા અલગ અલગ ટાઈપના રિસોર્સિસ કાઢ્યા કે જેમ કે ભાઈ છે સોલાર, વિન્ડ, સ્મોલ હાઇડ્રો, બાયોમાસ, ટાઇડલ, જીઓથર્મલ. આ બધી આપણે એનર્જી કાઢી. આપણો મેઇન સૌથી પહેલો ફોકસ કયા પર છે કે ભાઈ સોલાર. કેમ સોલાર? તો કે સર સોલાર જે છે એ એક તો ફ્રીલી અવેલેબલ છે અને અબન્ડન્સ રોજે સૂરજ તો ઉગે જ છે. તો સૂરજની ઉર્જા સૌથી વધારે પ્રમાણમાં બધી જ જગ્યાએ મળવાની છે. આખા દેશમાં નહીં, આખા વિશ્વમાં થોડો કે વધારે પ્રપોર્શન બદલાય, એટલે કે એના પર્સન્ટેજ બદલાય કે ભાઈ જેમ કે ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં જે તો રોજે સૂરજ ઉગવાનો છે, રોજે અમુક કન્ટ્રીમાં એ ટાઈમ ઓછો હોય, અમુકમાં એ ટાઈમ વધારે હોય. તો એ બધા કન્ટ્રીમાં સૂરજ ઉગવાનો ટાઈમ છે જ. તો જ્યારે સૂરજ ઉગે એટલે કે સોલાર રેડિયેશન ચાલુ થશે. એ રેડિયેશન આવવાનું ચાલુ થાય એટલે કે સમજો કે એ સોલારનો પાવર પ્રોડ્યુસ થવાની શરૂઆત થઈ શકે એમ છે. પણ એને કન્વર્ટ બી તો કરવું પડે ને. તો એને કન્વર્ટ કરવાની પહેલાં આપણી પાસે તાકાત નથી, આપણી પાસે નોલેજ નહોતું. તો આપણે શું કહેતા કે ભાઈ નોલેજ નથી આપણી પાસે, તો આપણે પાવર પ્રોડ્યુસ કરી શકતા નહોતા. આપણી પાસે તે ટાઈમે જે નોલેજ હતું એનાથી આપણે કાં તો પેટ્રોલમાંથી ઉર્જા પેદા કરતા હતા, ગેસમાંથી કરતા હતા. એટલે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, કોલસો છે, આ બધાને આપણે પ્રાયોરિટી આપી હતી. પણ જેમ જેમ માણસ વિકાસ કરતો ગયો એમ એનામાં બુદ્ધિ આવી કે મટીરિયલ સાયન્સ જેવી કંઈક વસ્તુ હોય કે જેમાં મટીરિયલના આધારે આઉટપુટ બદલાઈ શકે એમ છે. એટલે એને બુદ્ધિ ચલાવીને સોલાર સેલ બનાવવાની કોશિશ. સોલાર સેલ બને છે એમાંથી તો કે સિલિકોન ક્યાંથી મળશે? રેતી. સિલિકોન ડાયોક્સાઇડ SiO2 એને કહેવાય છે સિલિકા. શું કહેવાય? સિલિકાની સાદી ભાષામાં હું કહું તો રેતી છે. દુનિયામાં સૂરજ પ્રકાશથી પછી સૌથી વધારે કોઈ વસ્તુ અખૂટ છે ને તો એ છે રેતી, સિલિકા. પણ એની અંદરથી ડાયરેક્ટ તમે સોલાર સેલ બનાવી શકો નહીં. એને તમારે પ્રોસેસમાં લેવું. તો આ જે સિલિકા છે, સેન્ડ એટલે કે માટી, રેતી, એને કાર્બન સાથેની પ્રોસેસ કરવી પડે. શું કરવું પડે? કાર્બન સાથે પ્રોસેસ. હવે કાર્બન એની અંદરમાં તમે મૂકો કેમ કે આ શું છે SiO2 અને આ 2 અને આ છે C કાર્બન. આ બંનેને 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર ગરમ કરવાનું. જ્યારે તમે આવું કરો ને ત્યારે તમને રો સિલિકોન મળે. શું મળે? રો સિલિકોન એટલે કે Si. અને આ જે O2 હતો એ કઈ જતો રહેશે? સિલિકોન, કાર્બનની જોડે. CO2 કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉત્સર્જિત થશે. એટલે એનો મતલબ એ સમજો કે સોલાર સેલ બની રહ્યા છે ને ત્યારે બી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જઈ રહ્યો છે. આપણે શું કરવું છે? કાર્બનનું એમિશન ઓછું કરવું છે. એના માટે આપણે ઉર્જા બદલી રહ્યા હતા કે ભાઈ આપણે સોલાર સેલનો ઉપયોગ કરીએ સાહેબ તો કાર્બન એટલો ઓછો જાય ને વાતાવરણમાં, ધુમાડો ઓછો થાય, પ્રદૂષણ ઓછું. પણ સોલાર સેલ જ બનતા જ એટલો બધો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જાય છે. હવે આ જે સિલિકોન મળ્યું ને આને રો કહેવાય. રો એટલે કાચું મટીરિયલ જે 98% શુદ્ધિ છે. કેટલું? 98% પ્યોર છે. 100% નથી. કેટલું? 98%. આ 98% પ્યોર સિલિકોન જે તમને મળે છે એની હજી એકવાર પ્રોસેસ થાય. શું થાય? હજી એકવાર પ્રોસેસ. અને એને કોકની સાથે ભેગું કરવું પડે પ્યોરિટી કરવા માટે. આપણે ખબર આપણા ઘરે પાણીને ચોખ્ખું કરવા માટે આપણે ફિલ્ટર મૂકીએ. ફિલ્ટરની અંદરમાં અલગ અલગ લેવલો કે ધારો કે સાદું આપણે જોતા હોય તો સાદું કેવું કે સાહેબ અમે આગળ ગળણી મૂકી દીધી. એ ગળણીથી શું થાય કે સાહેબ રેતી છે, ધૂળ છે, માટી છે, બીજી કંઈ સોલિડ કચરો જે થતો હોય એ બધો અંદર જતો અટકી ગયો. દેખાય ભલે ચોખ્ખું પણ એની અંદર ક્ષાર બી તો કાઢવો પડશે ને. એ ક્ષાર પણ કાઢે આ પ્રોસેસ બધી. પણ એની અંદર કશું ઉમેરીએ તો એક ક્ષાર દૂર થશે. એવું આની અંદર સિલિકોનની અંદર બી બીજા ધાતુ ઉમેરવા પડે.
જો એકલા સિલિકોનને રાખીએ તો એને કહેવાય મોનોક્રિસ્ટલાઇન. શું કહેવાય? મોનોક્રિસ્ટલાઇન. મોનોક્રિસ્ટલાઇન એટલે એક જ પ્રકારના ક્રિસ્ટલ સ્ટ્રક્ચરથી બનેલું. એક જ પ્રકાર એટલે કે ખાલી એકલા સિલિકોનથી જ બનેલું, એને કહેવાય મોનોક્રિસ્ટલાઇન. પણ જો સિલિકોનની સાથે બીજી ધાતુ, અધાતુ કે અર્ધધાતુ કોઈ પણ પ્રકારના તત્વો એની અંદર ઉમેરવામાં આવે અને એ મેટલ સ્વરૂપમાં જ રહીને તમે સોલાર સેલ બનાવો તો એને કહેવાય પોલીક્રિસ્ટલાઇન. શું કહેવાય? પોલીક્રિસ્ટલાઇન. હવે તો મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન બે પ્રકારના તમારી પાસે મટીરિયલ બન્યા. સાદી ભાષા છે. મોનો એટલે એક જ પ્રકારના ગુણધર્મો ધરાવતા. તો આની યુનિફોર્મિટી કેવી હશે? ચોક્કસ. સ્ટ્રક્ચર મજબૂત એટલે યુનિફોર્મ, બધી જગ્યાથી એક સરખું જ દેખાય કે એક જ પ્રકારના તત્વો છે, એની પ્રોપર્ટી બધી બાજુથી એક સરખી. પણ એ જગ્યાએ પોલીક્રિસ્ટલાઇન હશે તો સર સિલિકોન બીજા કોઈ ધાતુ, અધાતુ, અર્ધધાતુ કોઈ બી તત્વો સાથે ભેગું થયા કરતું હશે તો એની પ્રોપર્ટી બધી એક સરખી રહેશે નહીં. એની મજબૂતી બદલાશે. એવું ના થાય કે ઘટે, એવું ના હોય. નક્કી એ કરે કે કેટલા ટકા કઈ ધાતુ ઉમેરાય છે, એના આધારે એની મજબૂતી વધે બી ખરી, ઘટે બી ખરી. તો એ તમે ના કહી શકો, એ મટીરિયલ સ્ટ્રેન્થના આધારે નક્કી થાય. એની એફિશિયન્સી વધે હોય ખરી, ઘટે હોય ખરી. પણ જનરલી જ્યારે આવું સિલિકોન સિવાયના બીજા તત્વો એની અંદર ઉમેરાતા જાય તો એની એફિશિયન્સી શું કરી જાય છે? ડાઉન, ઓછી થતી જાય. આઉટપુટ જે હોય સ્ટ્રક્ચરનું એ ઓછું થતું જાય. કેમ કે બધે યુનિફોર્મિટી નથી. જેમ કે એક સાદી ભાષામાં તમને સમજાવું કે રસ્તો સીધો છે એટલે કે ભાઈ બધે ખાડા ટેકરા બધું એક સરખું હતું ને એક લેવલ પર છે તો વ્હીકલ કેવું જશે? સ્પીડ રહેશે. પણ એ જગ્યા પર અહીં વધારે, અહીં ઓછું, ઓછું વધારે, ઓછું વધારે, આવું રસ્તો આવશે તો એની સ્પીડ એટલી રહેશે ખરી. અને કદાચ જો રહે તો તકલીફ થાય, ચલાવવા વાળાને કાં તો વેહિકલને કાં તો બંનેને થઈ શકે. એવું જ આમાં બી થાય. એટલે આની એફિશિયન્સી ને આઉટપુટ પોલીક્રિસ્ટલાઇન મટીરિયલના ઓછા, આમાં સિલિકોન મોનોક્રિસ્ટલાઇનમાં વધારે. સર એકલું સિલિકોન એકલું જ ચાલે? ના. પહેલો સોલાર સેલ જે બનેલો હતો ને સેલેનિયમ ધાતુમાંથી બનેલો હતો. શેનામાંથી બનેલો હતો? સેલેનિયમ મટીરિયલમાંથી. અને એમાં આખું એક ધાબુ ભરીને 1% એફિશિયન્સી મળે એટલો મોટો સેલ બનેલો હતો. ચાર્લ્સ ફ્રિટ્ઝે બનાવેલો હતો એ સેલ. એટલે સોલાર સેલની હિસ્ટ્રી બી બહુ અદ્ભુત છે, જોવા જેવી. કેમ કે એટલી બધી એફિશિયન્સી એક શાંતિ નથી મળી જે અત્યારે મળી રહી છે માર્કેટમાં. એટલે એની પાછળ મહેનત લાગી છે લોકોએ, બધા આટલા વર્ષોનું રિસર્ચ છે. ઓકે, હવે તમને ખબર છે બાકી તો શું થાય કે ભાઈ પી ટાઈપ અને એન ટાઈપના મટીરિયલથી જ પીએન જંકશન ડાયોડ બને અને એ પોઝિટિવ એટલે કે એક જ દિશામાં કન્ડક્ટ થાય. શું થાય? એક જ દિશામાં. હા, તમે આ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ભણ્યા છો ને, ભાઈ પોઝિટિવ હોય તો એ ડાયરેક્શનમાં એ કન્ડક્ટ થાય ને આઉટપુટ મળે. નેગેટિવમાં કન્ડક્ટ થાય નહીં, એટલે કે રિવર્સ બાયસમાં કન્ડક્શન થશે નહીં, ફોરવર્ડ બાયસમાં એનું કન્ડક્શન થશે. પણ એ બધું જે છે ને એમાં તમારો વોલ્ટેજ સોર્સ શું હોય? જ્યારે સોલાર પેનલ જે છે ને, સોલાર પેનલ એ ડાયોડ ખરો પણ એની જોડે અક્રોસમાં કયો આવશે? કરંટ સોર્સ. શું આવશે? કરંટ એટલે કે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટના આધારમાં છે. ડાયોડની જોડે પેરેલલમાં એનું 1 ડાયોડ, 2 ડાયોડ, 3 ડાયોડ એવા બધા મોડેલ્સ હોય છે. એ આપણે જે ડિટેલમાં સમજીશું, પણ અત્યારે પહેલાં બેસિક તો જાણીએ. ઓકે, આવું થાય. હવે શું થાય કે એન ટાઈપનું મટીરિયલ ઉપર છે તમારે, શું છે? એન ટાઈપનું લેયર છે અને નીચે કયું છે? પી ટાઈપનું લેયર છે. હવે એન અને પી ટાઈપની વચ્ચે તમારું શું હોય? બેની વચ્ચેમાં ડિપ્લેશન લેયર હોય કે નહીં? શું હોય? ડિપ્લેશન લેયર. ડેપ્લેશન લેયર શું કરે કે ભાઈ અહીંના ઇલેક્ટ્રોનને સરળતાથી આમ જવા દે નહીં, એટલે કે કરંટ ફ્લો નોર્મલ ટાઈમમાં કરવા દે નહીં. કરંટ ફ્લો થવા દે હોય તો શું કરાય?
એને કંઈક એનર્જી આપવી પડે. એનર્જી આપે એટલે અથડાતા જાય એટલે એને શું કરતું જાય? પાતળું કરતું જાય. તમે કોઈ બી જગ્યા ઉપર ધારો કે આપણે આ દિવાલમાં કાણું પાડવું છે, તો પેલો ખબર છીણી લઈને આમ પોઈન્ટ મૂકે ને પછી એને મારે, પછી ફરીથી મારે, તો જેમ મારતો જાય એમ છીણી અંદર ને અંદર, એટલે કે કાણું મોટું થતું જાય અને છેલ્લે એક ટાઈમ એવો આવે કે આખું કાણું આર નીકળે છે. એવું જ ડેપ્લેશન લેયરમાં કરે છે આ ઇલેક્ટ્રોન. સૂરજના જે કિરણ આયા એને એનર્જી આપી અને આ ઇલેક્ટ્રોન ફ્રી થઈને અથડાયા કરે છે ડેપ્લેશન લેયર, અને એ પછી તૂટે છે. એના લીધે ઇલેક્ટ્રોનનો ફ્રી ફ્લો થાય છે N થી P તરફ. હવે N ટાઈપ થી P ટાઈપ તરફ આ ગયા તો P ટાઈપમાં હોલ્સ હતા, એની અંદર આ ઇલેક્ટ્રોન ગતા રહ્યા. તો એને કે હોલ્સ જે છે એ P થી N ટાઈપ તરફ ગયા. ઊંધું બી તો કહેવાય ને, રીકમ્બિનેશન પ્રોસેસ તમે જોઈ હતી. આ રીતે ઇલેક્ટ્રોન જે છે એ ફ્લો થવાનું ચાલુ કરશે લોડ સુધી, અને કરંટ ફ્લો થાય પોઝિટિવ થી નેગેટિવ. સમજ્યા છે? મેં જે તમને કીધું એ કે આ ઇલેક્ટ્રોન જે છે એ હોલ્સની સાથે રીકમ્બાઇન થાય છે P રિજનમાં, આખો પોતાનો પાથ પૂરો કરીને. અને આવી રીતે ફોટોવોલ્ટેઇક સેલ કયો પાવર પ્રોડ્યુસ કરશે? પોઝિટિવ અને નેગેટિવ. એટલે કયો પાવર આવ્યો? ડીસી. એટલે સોલાર સેલનું આઉટપુટ કયું? ડીસી પાવર અથવા તો ડીસી વોલ્ટેજ. ડીસી વોલ્ટેજ મળે છે સાહેબ એના અક્રોસમાં, બે છેડાની અક્રોસમાં, પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલની આગળ. ઓકે સાહેબ, હવે તો કહે છે કે ભાઈ જે ડેપ્લેશન રિજનની છે પી ટાઈપના મટીરિયલમાં, એમાં એની જાડાઈ વધારે હોય, એન ટાઈપમાં ઓછી હોય. એટલે તમે એન ટાઈપને ક્યાં રાખો છો? ઉપર. અને પી ટાઈપને ક્યાં રાખો છો? નીચે. અને એન ટાઈપના ઇલેક્ટ્રોનને તમે જેટલી તાકાત આપજો, એના ડેપ્લેશન રિજનમાં એની બાજુની સાઈડ તો થિકનેસ ઓછી છે, એટલે ઇલેક્ટ્રોન જલ્દી ફ્રી થઈ જશે. જલ્દી ફ્રી થઈ જાય એટલે છૂટા થઈ જાય એટલે જાય, પોતાનો પાથ પૂરો કરે. એટલે લોડમાં થઈને કરંટ ફ્લો કરાવવાનું ચાલુ જ કરે. તમે જેટલા બી સોલાર સેલ જોશો ને, સૌથી પહેલા એન ટાઈપ લેયર હોય ને નીચે પી ટાઈપ લેયર, બધે આવું જ હોય. એટલે એન ટાઈપ અને પી ટાઈપના સેલ્સ. આ સાદી એક સમજણ માટે છે. પેનલોની અંદર જે તમને દેખાય એવું ના હોય, એ તો ભેગું જ છે. એ તો ભેગું જ છે. તમે એના કનેક્શન બી જોશો ને, તે કનેક્શન માટે બી તમને ઉપર લઈ જશે કે કેવું હોય, એક પેનલ આમ છતી હોય, બીજી આમ ઊંધી હોય. એટલે કે આનો જે પોઝિટિવ હોય ને એ આના નેગેટિવમાં જાય, સિરીઝમાં જોડાય. આનો જે નેગેટિવ પોઝિટિવ ભેગો થયો તો આ કયો છે? નેગેટિવ. તો આ કયો છે? પોઝિટિવ. સિરીઝ કનેક્શન બનાવવાનું છે ને, પેરેલલ કનેક્શન હોય બનાવવાનું છે. આવી રીતે બને. એ સ્ટ્રિંગ કેવી રીતે બને એ બધું બી શીખવાડીશ. હવે સર અમને ખબર તો પડે, મતલબ આ એન ટાઈપ અને આ પી ટાઈપને ડાયરેક્ટ અડી જઈએ તો શોર્ટ ના લાગે? હલા સર, સેલની ઉપર કોઈ ગમે તેવું કૂદે તો સેલ ડેમેજ ના કરે? આ સેલ પર ડાયરેક્ટ તડકાની અસર ના થાય? એ બધું જ દૂર કરવા માટે આખું સોલાર સેલનું એક સ્ટ્રક્ચર બને. સોલાર સેલનું સ્ટ્રક્ચર. સોલાર સેલના સ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં શું થાય? તો કે સૌથી પહેલાં સેલ કટ થાય. શું થાય? સેલને કટ કરવામાં આવે, એની નાની નાની વેફર બને. શું બને? વેફર. તમે જે ખાવ છો ને પેકેટમાં વેફર, એ જ એવું હોય. જનરલી કેવું હોય, બટાકું હોય ને, ધારો કે આ બટાકાની વેફર બને છે, આ પાર્ટ અને આ પાર્ટ કાપી નાખે, અને વચ્ચે જે હોય ને બધેથી એક સરખી વેફર બને. આ જે સરખી વેફર બને ને, આટલી કાપી ઉપરવાળી સાહેબ નાખી દેવાની ના, એ પોલીક્રિસ્ટલાઇનમાં જાય. આમાં મોનોક્રિસ્ટલાઇન કે બધી પ્રોપર્ટી એક સરખી દેખાવી જોઈએ. એટલે આવા સેલ બને. આ સેલની શું બની? વેફર. હવે આખી વેફર હોય એ તૂટી જાય, તૂટેલી વધારે તૂટે ખરી? એટલે સોલાર સેલ જે હોય ને, આખો સેલ હોય ને, એને બે ભાગમાં કટ કરી દે. બે ભાગમાં કટ કરી દે. એવું છે? હા. એટલે આજે મૂકે ને, આવા મૂકે ને, તો બીજા કેવા મૂકે? આમ ઊંધા, છતાં ઊંધા, છતાં ઊંધા, આવી રીતે મૂકે. એવું હોય છે? હા. અને નવા ટાઈપની ટેકનોલોજી જે આવી છે માર્કેટમાં, એનું નામ છે મોનો પર્ક હાફ કટ. મોનો પર્ક
હાફ આવું એટલે કે અડધું મોડ્યુલ પોઝિટિવમાં અડધું મોડ્યુલ નેગેટિવ. બે અલગ અલગ હોય. અત્યારની ટેકનોલોજી એ બધું આવશે જ રીતે, પણ અત્યારે ખાલી પહેલાં સ્ટ્રક્ચર સમજીએ. તો સ્ટ્રક્ચરમાં શું હોય? સૌથી પહેલાં સેલ હોય. સેલ હોય પણ સેલને તો ડેમેજ થાય ને, તો એની ઉપર શું લગાડેલું હોય? EVAની શીટ. શું હોય? EVA નો મતલબ થાય ઇથિલિન વિનાઇલ એસિટેટ. આ ટ્રાન્સપરન્ટ હોય એકદમ. શું હોય? ટ્રાન્સપરન્ટ. તમે પેલું આ કોમ્પ્યુટર કે કશું લાવો તો ખબર એની ઉપર એક પેલું લેયર, પેલું એક પ્લાસ્ટિક થર્મોકોલ જેવું બી હોય ને પ્લાસ્ટિક જેવું બી ના હોય, એટલે બેની વચવાનું એક હોય છે એક લેયર, જેને એમ કરીને તો ફાટી જાય આખું. એ જે હોય છે ને એને EVA કહેવાય. એ EVA મટીરિયલ છે. એવું હોય એકદમ સિમ્પલ. તમે કોઈ બી નવી ઇલેક્ટ્રોનિક આઇટમ લેશો ને, તમે ટીવી લઈને આવ્યા તો થર્મોકોલની અંદર ખબર સ્ક્રીનની એના ઉપર એક લેયર લગાડેલું હોય. પ્લાસ્ટિક તો હવે બેન છે, તો એ લગાડેલું છે, એને EVA કહેવાય. એ EVA શીટ હોય, જેને આ લોકો શું કરે જ્યારે તો હીટિંગ પ્રોસેસમાંથી જવા દે, એનું લેમિનેશન કરે. તમે કેટલું લેમિનેશન કરો તો મટીરિયલ ટ્રાન્સપરન્ટ શીટ, એવું આ સોલાર સેલ બી જાય પ્રોસેસમાં. તો એ શું થઈ જાય? ગરમ થાય એટલે આખા એના પર ચોંટી જાય. પછી તમે એને હટાવી શકો નહીં. એ સેલની ઉપર એમ ચોંટી જાય, ટ્રાન્સપરન્ટ એકદમ. એટલે સેલની પ્રોપર્ટીને ડેમેજ થાય ને, તમને કરંટ ના લાગે, કેમ કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. એટલે ઉપર બી લાગે અને નીચે બી લાગે. સોલાર સેલની બે બાજુ EVAની શીટ લાગે છે, લખ્યું છે બે બાજુ, બોથ સાઇડ્સ ઓફ સેલ. ઇથિલિન વિનાઇલ એસિટેટ આ તમને ઇન્સ્યુલેશન આપે. હવે શું કરવાનું સાહેબ? ઉપર કાચ ગ્લાસ મૂકવો પડશે ને, તો જ એના ઉપર રેડિયેશન આવશે ને, સૂર્યપ્રકાશ. ગરમી વધારી હોય તો ખબર પેલું બિલો કાચ વાળા પ્રેક્ટિકલ કરતા હતા, કોન્સન્ટ્રેટ કરવા માટે તમારે ગ્લાસ મૂકવો પડે. અત્યારે બાયફેશિયલ મોડ્યુલ આવે છે, એટલે કે બે બાજુની સાઈડ ઉપર શું મુકાય? ગ્લાસ. પહેલા નીચે સફેદ કલરનું આવતું હતું. આપણી જે પેનલ છે જૂની છે, એમાં નીચે સફેદ આવતું હતું. એ શીટ એ ટ્રાન્સપરન્ટ ના હોય, એને કહેવાય મોનોફેશિયલ. શું કહેવાય? મોનોફેશિયલ. એટલે કે એક જ બાજુથી પાવર પ્રોડ્યુસ કરે. જ્યારે હવે જે અત્યારે આવે છે કેવું હોય? બે બાજુ ગ્લાસ હોય, ઉપર એક ગ્લાસ અને નીચે બી ગ્લાસ, એટલે કે બે બાજુથી પાવર પ્રોડ્યુસ કરે. ચલો ને, એ હોય બાયફેશિયલ. એટલે EVAની શીટ થઈ ગઈ. પછી શું હોય? ગ્લાસ. ટ્રાન્સપરન્ટ અને આઉટપુટ વધારવા માટે શું છે? ટ્રાન્સપરન્ટ અને આઉટપુટને કોન્સન્ટ્રેટ કરવા માટે, કારણ કે રેડિયેશનને કોન્સન્ટ્રેશન લાવવું પડે ને, ભાઈ ખેંચવું પડે. કોન્સન્ટ્રેટ ટ્રાન્સપરન્ટ થઈ ગયો. હવે સર બે બાજુ તમે પેનલ તો મૂકી દીધી, પણ પેનલને ચારે બાજુથી બંધ તો કરવી પડશે ને, કાંસક લગાવવા માટે, ફિટિંગ ને તે કરવા માટે. એટલે શું લાગે? મેટલનું ફિટિંગ. મેટલ ફિટિંગ્સ. મેટલ ફિટિંગ લગાડી દીધેલ, પતી ગયું. કનેક્ટર નહીં જોઈએ સાહેબ, પોઝિટિવ અને નેગેટિવ ના કનેક્ટર્સ. પોઝિટિવ નેગેટિવ ના કનેક્ટર્સ. આ ફિટિંગ્સ એટલે ફ્રેમ બની ગઈ. તમારો સોલાર સેલ આખો તૈયાર થઈ ગઈ, આખી પ્લેટ તૈયાર થઈ ગઈ. આ રીતે સોલાર પેનલ બને. બરાબર છે? જો પોલીક્રિસ્ટલાઇન મોનોક્રિસ્ટલાઇન એક સોલાર સેલ છે 0.5 વોલ્ટનું જનરેટ કરે. જો એ સિલિકોનનો હોય તો અલગ અલગ મટીરિયલ માટે આની વેલ્યુ અલગ હોય છે. સિમ્પલ આ ખબર હોય છે. ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ શું થાય કે ભાઈ સૂરજનું કિરણ એ એન ટાઈપના મટીરિયલ પર પડે છે, ઇલેક્ટ્રોનને છૂટો પાડે છે અને ઇલેક્ટ્રોન એ લોડમાં થઈને પોતાનો પાથ પૂરો કરતો હોય છે. એમથી પી કહેવાય ગતિ કરે. આને કહેવાય છે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. કેમ કે સૂરજ પ્રકાશથી વોલ્ટેજ પેદા થાય એટલે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. એલેક્ઝાન્ડર એડમંડ બેકવેરેલે આ વસ્તુ શોધી હતી, એટલે આને બેકવેરલ ઇફેક્ટ તરીકે બી ઓળખવામાં આવે. શું કહેવાય છે? બેકવેરલ ઇફેક્ટ. બેકવેરલ ખબર હોવી જોઈએ. જનરલી લોકો શું બોલશે? ભાઈ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ જ બોલશે, પીવી ઇફેક્ટ. કે કોઈ આના અંદર ડીપમાં જતું નથી. 1839 ની અંદરમાં છે. ફ્રેન્ચ ફિઝિસિસ્ટ એલેક્ઝાન્ડર બેકવેરલ.
ભાઈ સૂરજપ્રકાશની મદદથી તમે ઇલેક્ટ્રિસિટી અથવા તો લાઇટ પ્રોડ્યુસ કરી શકો છો, એટલે એનું નામ બેકવર્લ ઇફેક્ટ છે. અને ફોટોવોલ્ટેઇક ઇફેક્ટના કારણે વોલ્ટેજ પેદા થઈ ગઈ એટલે એને પીવી ઇફેક્ટ કહે છે, ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. એલેક્ઝાન્ડર એડમંડ બેકવેરેલ, ફાધર ઓફ સોલાર પાવર જનરેશન, કે એને આ વસ્તુની શરૂઆત કરી આપી. આ પ્રિન્સિપલ એને શોધેલો, એટલે એનું આની અંદરમાં બહુ જ મોટું યોગદાન છે, કે એના વગર તો શોધી જ ના શકે. કે એ માણસ તમને એ વસ્તુ જ ના સમજાવતા. આ બધી શોધ માટે લોકોને નોબેલ પારિતોષિક એટલે કે નોબેલ મેડલ્સ મળેલા છે, નોબેલ પ્રાઇઝ મળેલા છે. ભાઈ આ બધા ગમે તેવા માણસો નતા, દે આર વેરી ફ્રૂટફુલ માઇન્ડ, ખરેખર કંઈક સારું વિચારતા હતા સોસાયટી કે સમાજ માટે કંઈક નવું કરવાનું, પણ એના માટે કન્ટિન્યુઅસલી એફર્ટ આપવા, મહેનત કરવી, શીખવું. એ પછી શું બનાવ્યું, એના પરથી સોલાર સેલ બન્યા. એને ખબર તો પડે કે અચ્છા સોલાર સેલ આવી રીતે બની શકે, કે આ ઇફેક્ટ તો હવે પ્રોડ્યુસ થઈ ગઈ, કે આવી રીતે વોલ્ટેજ પેદા થઈ શકે છે. એ વોલ્ટેજ પેદા થવા માટે જરૂરી હોય કે ધારો કે તમારા કોઈ બી સેલ બને, તો આની અંદરમાં ત્રણ વસ્તુ થાય કે સૂરજનું જો કિરણ આવે કોઈ સપાટી ઉપરથી તો પરાવર્તન થાય, સાદી ભાષામાં રિફ્લેક્શન. શું થાય? પરાવર્તન એટલે કે રિફ્લેક્શન. રિફ્લેક્શન અમુક થોડા બીજો, જેમ કે આની નીચે ધારો કે પાણી છે તો શું થાય? વક્રીભવન. શું થાય? વક્રીભવન. એંગલ એક બને, રિફ્રેક્શન કહેવાય. શું કહેવાય? રિફ્રેક્શન એટલે કે વક્રીભવન. એટલે કે બીજા માધ્યમમાં જ્યારે કિરણ પ્રવેશે તો એ પોતાના અમુક ખૂણા બદલે, એંગલ બદલી નાખે, એને કહેવાય રિફ્લેક્શન, રિફ્રેક્શન. અને જે ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જેના લીધે સોલાર પાવર પ્રોડ્યુસ થાય છે એ છે શોષણ, એબ્સોર્પ્શન. શું કહેવાય? એબ્સોર્પ્શન. કે એટલે કે સૂરજનું જે કિરણ આવ્યું એને મેં શોષી લીધું તો મને એની તાકાત મળી ને. જેમ કે તમે કેરી લાયા, કેરી તમે લાયા, તમે કેરીને આમ બધી બાજુથી હલાવી દીધું, કમ્પ્લીટ છોડી, પછી એમ કરીને મોઢામાં લગાડી દીધું, તમે શું કર્યું છે? એનો બધો રસ શોષી લીધો, તો તમને એનો ટેસ્ટ લાગ્યો ને તો તમને એમાંથી તાકાત મળે. તમે ડાયરેક્ટ પેલું પાણી પીવું તો તમે લીધું, તમે પીધું તો તમને તાકાત મળે. એવું જ છે સોલાર સેલની એફિશિયન્સી એ કેટલું એબ્ઝોર્બ કરે છે એના આધારે, એના ઉપર કેટલું પડે છે એના આધારે નથી. તમે બરોબર લાઇટ આપત કરો પણ એ મટીરિયલ એબ્ઝોર્બ જ ના કરી શકતું હોય તો એનાથી કોઈ ઉર્જા મળશે? કોઈ માણસ મરી ગયો છે અને તમે એની ઉપર કન્ટિન્યુઅસ લે ભાઈ પાણી પીયા કર, પાણી પીયા કર, પાણી પીવાનું જ નથી. ધારો કે મરી ગયેલા માણસને તમે ઓક્સિજનનું સિલિન્ડર આજુબાજુમાં મૂકી દીધું, તમે માસ્ક ચડાવી દીધું, લે ઓક્સિજન લે, આ કર લે, લઈ શકશે? બોટલો પતી જશે પણ જશે ખરી એની અંદર એનર્જી, તાકાત. આપણે શ્વાસ લઈએ છીએ, આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, તો આપણે જીવી રહ્યા છીએ. પણ એ જ પ્રોસેસ મરેલો માણસ નથી કરી રહ્યો, ભલે તમે એને ઓક્સિજન સિલિન્ડર આપો છો. કેમ? અરે એબ્સોર્બ નથી કરી શકતું, એની અંદર એ વસ્તુ પતી ગયેલી છે, એના સેલ્સ એ કામ કરી રહ્યા નથી. એવું છે કે એ જેટલું એબ્સોર્બ કરી શકે એટલી જ એનર્જી પ્રોડ્યુસ કરી શકશે. તો જેટલું એબ્સોર્પ્શન વધારે એટલી એનર્જી વધારે. ઓકે સાહેબ, એબ્સોર્પ્શન વધારે તો એનર્જી વધારે, સમજી ગયું. બીજું બી સમજી ગયું સાહેબ, પીએન ટાઈપનું મટીરિયલ છે તો જો આની અંદરથી પાવર પ્રોડ્યુસ કરવા માટે મારે શું જોઈશે સાહેબ? એક તો લાઇટ કાં તો ફોટોન એટલે કે સૂર્યપ્રકાશના રેડિયેશનનું એબ્ઝોર્પ્શન થવું જોઈએ જેના લીધે વોલ્ટેજ પેદા કરી શકતો હોય. બીજું છે કે ભાઈ એના બે ચાર્જ ના કરે એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ અલગ અલગ હોવા જોઈએ તો ઇલેક્ટ્રોન એક તરફ જશે ને હોલ બીજી તરફ જતા હશે તો જ તમારું પાવર ફ્લો થયા કરશે, બાકી થાય નહીં, કરંટ ફ્લો થાય જ નહીં. અને ત્રીજું કે ભાઈ બંને પ્રકારના ચાર્જને અલગ કાઢવા માટે તમારી પાસે અલગ ટર્મિનલ જોઈએ, એટલે પોઝિટિવ માટે પી અને નેગેટિવ માટે એન છેડા અલગ અલગ, એટલે કે બે અલગ અલગ કનેક્ટર્સ હોવા જોઈએ. થઈ ગયું? હવે સૌથી પહેલાં જે મેં તમને કીધું ને કે સેલેનિયમના મટીરિયલમાંથી સોલાર સેલ બનેલો હતો, સૌથી પહેલો ચાર્લ્સ ફ્રિટ્સે બનાવેલો હતો. ધ અમેરિકન ઇન્વેન્ટર ક્રેડિટેડ વિથ ક્રિએટિંગ ધ ફર્સ્ટ વર્કિંગ સેલેનિયમ સેલ ઇન 1883.
1884માં આ સેલ ઇન્સ્ટોલ કરવામાં તો ન્યુયોર્ક સિટીના રૂફટોપ પર એના જે હતા ને લેયર, જે બહારનું જે થીન લેયર હતું એ ગોલ્ડમાંથી બનેલું હતું. સેલેનિયમની જોડે ગોલ્ડ. જો દેખાય છે આના ફિગર કેટલું મોટો સોલાર સેલ છે. આની એફિશિયન્સી 1% કરતાં બી ઓછી હતી, લેસ ધેન 1%. કેટલું મોટું સ્ટ્રક્ચર ને સાહેબ 1% જો લખેલું છે એફિશિયન્સી ઓફ ઓનલી અબાઉટ 1%. પણ એ કોના લીધે કે સાહેબ સેલેનિયમ મટીરિયલ એટલું સારું નથી. મટીરિયલ બદલો તો એફિશિયન્સી બદલાશે. પણ શરૂઆત થઈ ગઈ હતી 1883. ત્યાર પછીથી એને ખબર પડશે આવું બી કંઈક છે. પછી તો ટાઈમ બાય ટાઈમ મટીરિયલ લઈને તે બદલાતું જાય. માણસને ખબર પડે કે સોલાર ફોટોવોલ્ટેઇક સેલ બદલી નાખ્યો એના આધારે થાય. તો આપણે પછી સિલિકોન ઉપર કન્વર્ટ કરતા. જો મેં તમને કીધું નહીં, રિફ્લેક્શન, એબ્સોર્પ્શન ને રિફ્રેક્શન ટ્રાન્સપરન્ટ એટલે બદલાઈ જાય. મારે શું ખબર છે સાહેબ, એબ્સોર્પ્શન વધારવું પડે એટલે મારે સરફેસની ટ્રીટમેન્ટ કરવી પડે. એટલે મેં શું લગાડ્યું ઉપર સિલેક્શન મોનોડાયોક્સાઇડ અથવા તો ટાઇટાનિયમ ડાયોક્સાઇડ લગાડે એટલે શું કરે એ એબ્સોર્પ્શન, શોષણ વધારે. એટલે સેલની ઉપર કાળા હોય છે સેલ, કાળો કલર વધારે સેલને એબ્સોર્બ કરે, લાઇટ શોષે. એબ્સોર્પ્શન વધારવા માટે આ બધી ટ્રીટમેન્ટ છે. અને એને જે સરફેસ છે ને આ ઉબડ ખાબડ બનાવે. જો ઉબડ ખાબડ એટલે કે ધારો કે અહીંયા આગળ રે આવ્યું તો અહીંથી એની જોડે અથડાય તો અહીંયા પાછું શોષણ વધારવા માટે કે ભાઈ એની અંદર એટલે સ્ટ્રક્ચર થોડું રફ હોય ઉપરથી, એટલું સોલિડ એવું સ્ટ્રક્ચર ના હોય. તમને લાગે એકદમ સ્મૂથ, ઇસ્ત્રી કરેલું ના હોય, એકદમ સ્મૂથ ના હોય. તો કારણ કે આપણે એબ્સોર્પ્શન વધારવું છે એટલા માટે આવી ટ્રીટમેન્ટ સરફેસ પર કરવી પડે. પણ તમને એવું લાગે છે કે સાહેબ આપણે મેક્સિમમ સોલારની એફિશિયન્સી સિલિકોનથી કેટલી વધી શકે? તો એના માટેની કેલ્ક્યુલેશન જે છે, તો આપણે જાણીએ છીએ કે એનર્જી જે છે એ E = H × F કહેવાય છે. H જે છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. પાછળ ચાલો, એ પ્લેન્ક્સનો કોન્સ્ટન્ટ છે જેની વેલ્યુ છે 4.136. જો હું કંઈક મને યાદ નથી લખેલી છે 4.136 × 10⁻15 ઇલેક્ટ્રોન વોલ્ટ. EV નો મતલબ થાય ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો એકમ છે કે આટલી એની ઉર્જા, બરોબર છે. અને F શું છે તો કે ભાઈ એની ફ્રીક્વન્સી. સિલિકોન આ ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા છે. સિલિકોન રિક્વાયર્સ ફોટોન વિથ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ટુ પ્રોડ્યુસ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ. એના માટે એને કેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ કરવા પડે? 1.1. એટલે આ ની વેલ્યુ કેટલી હોય છે? 1.1 જેટલી હોવી જોઈએ. તો સાહેબ એની ફ્રીક્વન્સી કેટલી તો શોધાય? 1.1 બરાબર 4.136 ગુણ્યા 10⁻15 ઇન્ટુ F. તો F બરાબર શું થાય? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં 4.136 ગુણ્યા 10⁻15. તો એનો જવાબ તમને મળશે 2.66 ગુણ્યા 1014 હર્ટ્ઝ. આટલી ઊંચી ફ્રીક્વન્સી તમારી સિલિકોનમાં છે. સર આ તો ફ્રીક્વન્સી થઈ. આપણે તો શું જોઈએ? તરંગ લંબાઈ, કે તરંગ કેટલી લંબાઈમાં જાય છે? નેનોમીટરમાં કાં તો એંગસ્ટ્રોમમાં. તો એને કન્વર્ટ કરવી પડે. F = c × લેમ્ડા. તો લેમ્ડા = c/f. હવે આ c શું છે? લાઇટનો કોન્સ્ટન્ટ. c = લાઇટ કોન્સ્ટન્ટ. પ્રકાશનો જે કોન્સ્ટન્ટ હોય ને 3.0 × 10⁸. એટલે એની વેલ્યુ લખી છે 2, આજે લખી છે 299 732 458 ડિવાઇડેડ બાય f. ફ્રીક્વન્સી કેટલી હતી? 2.66 ગુણ્યા 1014. તો એનો જવાબ તમને મળે છે 1110 નેનોમીટર. એટલે 10⁻9 મીટરમાં. n એટલે નેનોમીટર. શું થયું? નેનોમીટર. એટલે સર 1110 નેનોમીટરમાં એનો જવાબ મળે છે તરંગ લંબાઈ. ઓકે, એટલે હું સમજી ગયો કે એના પછીનો જે આ રે છે આટલું બધું જ, આ બધું નક્કાનું છે. અહીં સુધીનું જ મને મળી શકે છે. એટલે મારા 1110 છે એ કટ ઓફ થઈ ગયું કે 1110 જે છે
એ મારી એક વેલ્યુ. એની પછી જેટલું બી આ બધું કચરો એ કશું જ કામનું નથી. તો સર 1110 સુધી વાળું જે છે એ જ મારા કામનું છે. તો સર એ કહેવાય કે 1110 સુધીનું છે એ 100% આટલું છે. 0 થી લઈને 1110 એ મારા કામનું. ઓકે, હવે 4% જે છે 1110 ના 4%, તો ભાઈ 4%, એ જે છે એ તમારું પાવર લોસ છે અલ્ટ્રાવાયોલેટમાં. શેમાં? યુવી રેઝ. શું કહેવાય? એટલે 4% પાવર પ્રોડ્યુસ થતો અલ્ટ્રાવાયોલેટ. અને 44% જે છે એ તમારું વિઝ્યુઅલ લાઇટ, એટલે કે સૂરજપ્રકાશ, વિઝ્યુઅલ લાઇટ જે તમે જોઈ શકો છો એ તરંગ લંબાઈ, એ કેટલા છે? 44%. અને 52% શેમાં છે? ઇન્ફ્રારેડ. શેમાં છે? ઇન્ફ્રારેડ. એટલે ટૂંકમાં તમને એ તો ખબર પડી જ ગઈ કે સાહેબ 4 અને 52 એટલે કે 56% તો ત્યાં જ પતી ગયો. તો મારી પાસે રહ્યું કેટલું? વિઝ્યુઅલ લાઇટમાં ખાલી 44% પાવર. બરોબર છે. હવે આપણે સિલિકોનથી કે 1110 પ્રમાણે આપણે ખાલી ને ખાલી એમાંથી જે આઉટપુટ કાઢી શકીએ છીએ એ કેટલું છે? 19%. આટલી એનર્જી વેસ્ટ. આટલી એનર્જી વેસ્ટ છે. આ નોટ સુટેબલ. તો 44%માંથી 19% બીજા કાઢી નાખો એટલે કેટલા થઈ ગયા? 25%. ઓકે, તો ટૂંકમાં સાહેબ મને મેક્સિમમ ટુ મેક્સિમમ આ સિલિકોનમાં 25%ની એફિશિયન્સી મળી શકશે સિલિકોન એકલાથી. કોઈ જાતની બીજી એક્સ્ટ્રા પ્રોસેસ ના કરું તો પણ એનો પર કંઈક ને કંઈક પ્રોસેસ કરું તો એની એફિશિયન્સી એટલે એબ્સોર્પ્શન વધારી શકાય. હવે જ્યારે આવું સૂરજપ્રકાશના કિરણો પી ટાઈપ ને એન ટાઈપના મટીરિયલમાં જતું હોય તો તમને ખબર પેલું સહસંયોજક બંધ બનાવતા હતા. પી એટલે +5 ને એન એટલે -, ના +3 એન ટાઈપના. એન ટાઈપની અંદર નેગેટિવ ને એ માંગે કે એને 5 ઇલેક્ટ્રોન આપીએ તો એ પૂરું થાય. સોરી, એન ટાઈપ એટલે +5, બરોબર છે, અને પી ટાઈપ એટલે +3. હા, આ 3 ગુમાવે અને પેલું 3 મેળવે. કાઇન્ડ ઓફ એવું છે. એટલે કે પી અને એન ટાઈપના મટીરિયલની અંદરમાં જે આપણા સહસંયોજક બંધ છે એ તૂટવા જોઈએ. સિમ્પલ આટલું છે સર. સોલર પાવરની અંદરમાંથી મોની મેક્સિમમ કેટલા ટકા એનર્જી મળી છે? 25%, કોઈ પણ જાતના પ્રોસેસ કર્યા વગર. એટલે સાહેબ નોર્મલી મોનોક્રિસ્ટલાઇન પેનલ જે હશે એની એફિશિયન્સી 25%થી વધારે તો હશે જ નહીં, હજી બી નથી. મોનોક્રિસ્ટલાઇન પેનલની એફિશિયન્સી તમને 21% સુધીની મળશે. 21 થી બાકી બધા એડવાન્ટેજીસ તો તમને ખબર જ છે કે ભાઈ શું છે એડવાન્ટેજીસ. ક્લીન, ફ્રી, ગ્રીન એનર્જી છે, પ્રદૂષણ પહેલાંથી વાતાવરણને આપણે હા એ જનરેટ કરતા પહેલા જ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે, જે તમે જોયું. આ તમને કદાચ ના ખબર નથી, જે મેં તમને બતાવ્યું. આમાં કેવું થાય છે કે વસ્તુ બનતી વખતે બી કાર્બન ડાયોક્સાઇડ, પણ એક જ વાર થાય ને. એકવાર બની ગયા પછી જે કાર્બન ડાયોક્સાઇડ બચાવી છે. પણ જ્યારે કોલ બેઝ પાવર પ્લાન્ટ ને તે બધામાં કન્ટિન્યુઅસલી કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય. કોલસો કાઢો તોય કાર્બન ડાયોક્સાઇડ, પ્રોસેસ કરો તોય કાર્બન ડાયોક્સાઇડ, એમાંથી ઉર્જા કાઢો તોય કાર્બન ડાયોક્સાઇડ. બધી જગ્યા પર કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે એનું પ્રમાણ ઓછું થાય છે. આમાં શું થાય? એનું પ્રમાણ ઓછું થાય. એવું નહીં કીધું કે 0 થઈ જાય. સોલારનું મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યારે 0 થઈ જાય છે એવું નથી, પણ બહુ જ ઓછું થઈ જાય છે. પછી તો આપણે ગ્રુપનું કાર્બન સેવિંગ કરીએ છીએ ને, બચત કરી રહ્યા છીએ. સમજ્યા? એટલે આમાં પોલ્યુશન થતું નથી. બીજું, પાવર પ્રોડ્યુસ થતા કોઈ પાવર પ્લાન્ટ ચાલે તો કોઈ અવાજ આવે? જનરેટર ફરવાનું અંદર કોઈ અવાજ આવે? ના, નોઇઝ ફ્રી છે, ક્લીન એનર્જી છે, એટલે વાતાવરણમાં કોઈ જાતનું પ્રદૂષણ થતું નથી. આ બધા એના એડવાન્ટેજીસ છે. મેન્યુફેક્ચરિંગ જે છે એમને બહુ મેન્ટેનન્સની આને કંઈ જરૂર હોતી નથી. ડિસએડવાન્ટેજ છે એ ખાસ કામમાં. એક તો સૌથી પહેલાં કે ભાઈ મોટી કેપેસિટીમાં ઇન્સ્ટોલ કરવા માટે મોટું ઇન્વેસ્ટમેન્ટ, બહુ પૈસા લાગે. મોટી કેપેસિટી, કેપિટલ કોસ્ટ.
ઇલેક્ટ્રિસિટીનું જનરેશન ખાલી જ્યાં લગી સૂરજ હોય તો જ થાય, બાકી થાય એટલે કે રાતના ટાઈમમાં એના ઉપર આશા રાખી શકાય. બીજું છે કે જેમ જેમ સોલાર વધતું જાય તમને દિવસે પાવર વધારે મળે પણ રાત્રે કશું જ ના મળે તો તમારે એના સ્ટોરેજ માટે બી કંઈક વ્યવસ્થા કરવી પડે. એ સ્ટોરેજ માટે તમે જે મહેનત કરો છો એ બેટરી, ફ્લાય વ્હીલ, સ્મોલ હાઇડ્રો પમ્પિંગ, બધા જે રિસોર્સિસ છે એ બધુંની સ્ટોરેજની એપ્લિકેશન છે. તમારે સ્ટોરેજ સાથે જીવવું પડે. એકલા સોલાર પર આશા રાખી શકાય નહીં. વાદળછાયું વાતાવરણ હોય તો પાછું એફિશિયન્સી ઓર ઓછી થઈ જાય. પાવર પ્રોડ્યુસ કરે હોય કરીને ના બી કરે. સોલાર પેનલની અંદરમાં અલગ અલગ ટાઈપની સિસ્ટમ છે. જાતે જ પ્રોડ્યુસ કરે, જાતે જ વાપરી નાખે. એને કહેવાય સ્ટેન્ડ અલોન સિસ્ટમ. શું કહેવાય? સ્ટેન્ડ અલોન સિસ્ટમ. ગ્રીડ સાથે કનેક્શન હોય, મેં જેટલું પ્રોડ્યુસ કર્યું એટલું મેં વાપરી નાખ્યું. મારે બીજા કોઈ જોડે કશો જ મતલબ છે. બીજું જે સૌથી વધારે આપણે જે વાપરીએ છીએ આપણા અહીંયા કેવું છે? ગ્રીડ કનેક્ટેડ. શું હોય? ગ્રીડ કનેક્ટેડ. પછી એના ટાઈપમાં આપણે કયા ટાઈપનું કલેક્ટર આપણે સીધી પ્લેટો લગાડી છે એને કહેવાય ફ્લેટ પ્લેટ કલેક્ટર. શું કહેવાય? ફ્લેટ પ્લેટ સિસ્ટમ. એના હોય તો સાહેબ કોન્સન્ટ્રેટર ટાઈપ, એટલે પાછળથી તમે અલગથી અલગ કોન્સન્ટ્રેટર લગાડેલા હોય તો એટલે કયા ટાઈપનું કલેક્ટર છે એના આધારે આપણે જે લગાવ્યું છે ફિક્સ્ડ પ્લેટ ટિલ્ટેડ 26 ડિગ્રીના ખૂણા ઉપર લગાડેલી છે. કેમ 26 ડિગ્રી? તો આપણા આ મધ્ય ગુજરાતવાળી જેટલા બી પટ્ટા છે આ બધી જગ્યા પર પાવર પ્રોડ્યુસ કરવા માટે એનો એંગલ આપણે સેટ કરેલો છે. એ સેટ કરેલો એંગલ 26 ડિગ્રીની આજુબાજુ છે. એ આવે છે. આની અંદર સાહેબ કન્ટિન્યુઅસલી સૂરજમુખીના ફૂલની જેમ ફેરવવી હોય તો ટ્રેકિંગ સિસ્ટમ. ટ્રેકિંગ સિસ્ટમ સાહેબ એવું ના કરવું તો કે લાઇટો જતી રહે તો સાહેબ સોલાર બંધ થઈ જાય છે, મારે ચાલુ રાખવું. હાઇબ્રિડ સ્ટોરેજ સાથે જરૂર પડે તો એક બેટરીના સ્ટોરેજથી ઘરને પાવર મળે. લાઇટો ગઈ હોય ત્યારે હાઇબ્રિડ સિસ્ટમ. હાઇબ્રિડનો બીજો મતલબ બી થાય કે સોલાર પેનલ વિથ સ્ટોરેજ અથવા તો બીજો કોઈ એનર્જી રિસોર્સ બી ભેગો હોય, આને બી હાઇબ્રિડ કહેવાય. હાઇબ્રિડનો મતલબ બદલે. તો આ થોડું બેસિક છે. તમે જે હવે જાણો છો એ બીજો પાર્ટ છે.